કહે છે કે સાહસ વિના સિદ્ધિ નહીં. વ્યક્તિને પોતાના તેમજ પોતાના અંગત વ્યક્તિઓના સપના પૂરા કરવાની ઈચ્છા તો ખૂબ હોય, પરંતુ ઘણીવાર તે સપના પૂરા કરવાની હિંમત નથી દાખવી શકતા. પરંતુ વાત એક એવી મહિલાની જેણે હિંમત પણ દાખવી અને પતિનું સપનું પણ પૂરું કર્યું છે. જૂનાગઢના કેશોદ તાલુકામાં આવેલું છે અજાબ ગામ. આ ખોબા જેવું ગામ હાલ ચર્ચામાં છે. તેનું કારણ ગામની દીકરીએ મેળવેલી એક અનોખી સિદ્ધિ. ગામની દીકરી કોમલ મક્કાને જુઓ, તેનો જુસ્સો જુઓ, તેની હિંમત જુઓ. હાલ પેરામિલિટરી ફોર્સમાં તે ફરજ બજાવે છે. કોમલ મક્કાના પતિનું એકમાત્ર સપનું હતું દેશની સેવા કરવી, પરંતુ સંજોગોવશ આ સપનું અધૂરું રહી ગયું. આખરે આ અધૂરા સપનાને પૂર્ણ કરવા કોમલે મહેનત કરી અને આજે તે દેશ સેવા માટે સજ્જ છે. અજાબ ગામના વતની એવા કોમલના લગ્ન કેશોદના ડરેની ગામે મહેશસિંહ મક્કા સાથે થયા. પેરામિલિટરી ફોર્સમાં ફરજ તેઓ બજાવતા હતા, જ્યારે આદર્શ ગૃહિણીની જેમ કોમલ ઘર સંભાળતી. 3 વર્ષ પહેલા તેમના પતિનું ફરજ બજાવતા અવસાન થયું. પરિવાર પર આબ ફાટ્યા જેવી સ્થિતિ સર્જાઈ. કોમલ તેમના 5 વર્ષના પુત્ર સાથે એકલા થઈ ગયા અને હવે શું કરશે તેની ચિંતા સતાવા લાગી. પરંતુ આ ઘટનાના થોડા જ સમય બાદ તેમને મળ્યો એક પત્ર, જેણે તેની દુનિયા જ બદલી નાખી. તો ત્યાંથી મને એક લેટર આવ્યો કે આવી રીતે તમે હસબન્ડના જાયા પછી જોબ માટે તમે અપ્લાય કરી શકો છો, જો તમે આ જોબમાં જોડાવા માંગતા હો તો. એટલા માટે મેં પછી આ વિચાર કર્યો કે મને આ ઓફર મતલબ જોબ મળે છે તો હું આ જોબ મતલબ કરું કે ના કરું, તે પ્રત્યે મેં મતલબ ઘણો વિચાર કર્યો કે મતલબ છોકરાને લઈને બધું કરી શકીએ કે નહીં તેનું ખબર ના હતી. આ પત્ર કોમલ મક્કા માટે આશીર્વાદરૂપ સાબિત થયો. પતિના દેશ સેવાના સપના માટે અને પુત્રના સારા ભવિષ્ય માટે કોમલે પેરામિલિટરી ફોર્સમાં જવાનો નિર્ણય કર્યો. અલબત્ત તેમના સાસરિયા આ માટે સંમત નહોતા. આખરે કોમલ પિયર આવ્યા. એકના એક દીકરાને પોતાની માતા પાસે મૂકીને કોમલે 11 મહિનાની આકરી ટ્રેનિંગ લીધી અને સફળતાપૂર્વક લખનૌમાં પોસ્ટિંગ પણ મેળવ્યું. જો કે આકરી તાલીમને પાર પાડવાનો શ્રેય કોમલ તેમના માતા પિતાને આપે છે. આજે તેમની આ સિદ્ધિ પર તેમના માતા પિતાને પણ ગૌરવ છે. 6 મહિના પછી મને દિલ્હીથી કોલ લેટર આવ્યો જોબ માટે. ત્યાં મારું એક ફિઝિકલ ટ્રેનિંગ મતલબ ફિઝિકલ એક્ઝામ થઈ, મેડિકલ મારું થયું. તે બધી વસ્તુમાં મેં ક્વોલિફાય કરી લીધું ને ત્યાર પછી 3 મહિના પછી મને એક મેરિટ બહાર પડ્યું, જે લિસ્ટમાં મારું નામ આવી ગયું. ત્યારથી જ મને એક લેટર આવ્યો કે તમારી આ જગ્યા ઉપર તમને પોસ્ટિંગ મળ્યું છે, જે લખનઉ લખીમપુર ડિસ્ટ્રિક્ટમાં છે. 17 BN એનું નામ છે. ત્યાર પછી હું ત્યાં ગઈ. ગર્વ પૂરેપૂરો. અને કઈ પરિસ્થિતિમાં ગુજરેલા અને કેવી રીતના સ્ટ્રગલ કરીને આગળ વધ્યા? એની પરિસ્થિતિ તો હાવ બોલી હતી, પણ એને એમ હતું કે હું નોકરી કરીશ જ, પણ હવે એને પગભર થઈ ગઈ એટલે મારે કોઈ જાતની ઉપાધિ નથી. કહે છે કે મન હોય તો માળવે જવાય. કોમલની આ સિદ્ધિ આ જ વાતને સાર્થક કરી રહી છે. તેમની હિંમતને TV9ની સલામ.